કે કઈ વાંધો નથી, અમે સ્ક્રેચીસ પડ્યા છે ગાડી. આ ભાઈ રહ્યા બોલોમાં કે આડા હાવ રોજ આ ભાઈ છે ને વરસાદના કામ કરી છે કે શું છે કઈ ખબર નથી પડતી. આપણે ઘરે મળવા આવી ગયા જાજા સમય પછી જો એક આ બાજુ બેઠા વાડીએ ગયા હતા, કામ હતું, કામ બતાવે જો ઘરે જાય છે અને તમે શું કઈ એક માણે આરામ કરી દીધું જિંદગીમાં જીવવાનું એવું કરી દીધું. ફેમિલી કેમ છે? હરરમાં તો જે માતાજી ને બીજા દિવસ ઉગી ગયો છે ને નવો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. અને કાલ રાતે આવ્યા ને પ્રોગ્રામમાં તો ગાડી સીઝ થઈ ગઈ હતી. ગાડીમાં જો કે કાંઈ વાંધો નથી, અમે સ્ક્રેચીસ પડ્યા છે ગાડીમાં, કાંઈ નથી. અને પપ્પાને થોડું ગોઠણમાં લાગ્યું છે કે આમ કે મૂંગ થાય કે ને લાગ્યું છે, દુખે છે, બીજું કાંઈ નથી. જો આ વર્ષે રોડ બની ગયો, નકર રહેવા આવ્યો તો બહુ ગારો હતો. ગયા વખતે તો આપણે એક્સિડન્ટ થયું ખાટલામાં હતા. અને કેવું લાગે લાઈક આપણે કામ ઉપર આવી ગયા છીએ ને કામ ચાલુ કરી દીધું છે. પપ્પા બધા રેટ થઈ ગયા છે. અને એક ભાઈ ભાવજીભાઈ છે ને એ ઉપર છે. આ ચોમાસાનું કામ ન થાય, વરસાદ હરો ચાલુ જ છે. મહાદેવના મંદિરે ગયા ત્યાં પછી ઉતારવાનું ત્યાં વરસાદ આવતો હતો ને એટલે આપણા પાટણની અંદર ભેગા છીએ. આ કારખાને છે ને કામ કરવાની મજા જ અલગ છે અને બતાવો લાયક ન કરે. ફેમિલી જો આ ભાઈ રહ્યા બોલોમાં કે આડા હાવ રોજ આ ભાઈ છે ને વરસાદના કામ કરે. જો મારા પાટના અહીંયા રહ્યા વરસાદ હરો ચાલુ છે ને આપણે હે ઠાકોરીમાં હે મારું ગામ જેતપુર છે. અને પછી આખો એવું લાગે તો બાયોડેટામાં આખો બ્લોગ બનાવે. અને પેતરા કે બ્લોગ બનાવો ને આવા ચોમાસાનું શું કામ કરવા ઘરે રહેતા હોય ટાઢોળાના જો ચા પીવા આવી ગયા છે. ચાની ચર્ચા ઉપર છે ને હવે અંદર મીટિંગ થાય. મારા પાર્ટનર આવે અને આ ભાઈ છે ને બહુ ઉસ્તાદ છે. આ ભાઈ જો સેઠ હાજર નતો આપણે હિસાબ કિતાબ લખીને રાખ્યો તો એને અંદર લખાવી દીધો ને મેળવી લીધો આપણે. મેં કીધું રેડી ને ભાઈ. ફેમિલી જો આપણે કામ બતાવી નીકળી ગયા છીએ અને વરસાદ ચાલુ છે. આપણે પણ જો રેનકોટ કરી લીધો. થોડુંક ગામમાં કામ છે, પૈસા ભરવા જવા પણ આવવાનું નહીં જાય, વરસાદ ફૂલ આવે છે. જો બપોર વરસાદના ઘરે આવી ગયા હતા જે બેઠા છે ટીવી ની જોઈ પપ્પાને સારું છે. જો બધા મોબાઈલ જોવે બેઠા હતા ને તો આપણે જે ક્રિકેટ અમે ને હતા તો મને કેવા આવે કે નાગડી નીકળી. જો નાગડી નીકળી છે. નાગડી છે કે શું છે કઈ ખબર નથી પડતી. આપણે ઘરે બેઠા બપોર આવી ગયા કામ ઉપર કઈ એવું બધું કઈ ખાસ હતું ને કઈ બ્લોક નહોતો ઉતાર્યો. અને આપણે મિત્ર મળવા આવી ગયા જાજા દિવસ સમય પછી જો એક આ બાજુ બેઠા બે આમ બિલ મેળવે પછી જાય બહાર. જો અમે ભેગા થી નાસ્તો કરવા આવી ગયા તો બાસ્કેટ ચાટ મંગાવ્યું હતું, ટેસ્ટ કરી લઈ. ફેમિલી જો આપણે જુનાગઢ આવી ગયા છીએ મહાદેવના દર્શન કરી લઈને આપણે છે ને આવ્યા હતા ગામમાં. આપણે મિત્ર અહીંયા શોરૂમને ઓળખીતા હે ને તો આપણા દોસ્તાને ભેગા આવ્યા હતા તો એ ચાલો પાણી પૂરીને ખાવા છે. પછી નવા મિત્ર આવે એટલે ત્યાં ક્યાંય બ્લોગ ન ઉતારો. આમ બે મિત્ર જૂના છે, એક મિત્ર જ નવા છે. ત્યાં ક્યાંય એટલો ખાસ બ્લોગ ન ઉતારી ગયા. 2 વાગ્યા આવે ત્યાં ભેગા બેઠા સાંજ બેઠે નાસ્તો પાસ્તો કરી આવ્યા. હવે આપણે બીજા દોસ્તારો ભેગા થાય પછી બ્લોગ કન્ટિન્યુ કરીને ડાયરેક્ટ ઘરે જઈએ. ફેમિલી આપણે કેટલા સમય પછી નકલા માછામાં રોડ આટો મારવા નીકળ્યા. ભેગા ન થાય ફોનમાં કામ છે કરે છે. ખબર કાઢવા આવ્યા છે. પપ્પાને લાગ્યું હતું ને પપ્પાની બેઠા હતા વાતો કરતા મોટા પપ્પાના છોકરાની ને આપણે બેઠા હતા. આપણે પાસે દસુ આવીને બેઠો હતો. દસુ કે આમ ને આમને વાતો કરતા. મેં કે આ કઈક રંગોલીમાં કે તેની વાતો કરતા હતા. મેં કીધું મોર્નિંગ થઈ ગયું કામ પૂરા મોડા આવ્યા હતા. પાર્ટનર ની આવી ગયા હતા અને આપણા પાર્ટનર કઈક કે છે શું કયો છો ભાઈ અનિલભાઈ? આવું છે ડિઝાઇન લેવાના 13 પત્ર વધારે લેવાના છે. કામ પાછું હોય ને 2-3 કલાકનું વધી ગયું છે કામ. પાછા ટાઈમ દઈને આવ્યો ત્યાં કઈ ભગાય ને એવું થાય. અનિભાઈ નું એવું કેવું છે શું કે અનિભાઈ ટાઈમ દઈને એ આપણે સેટ ને કઈ ખ્યાલ ન હોય. હું મોડો આવ્યો છે, જે આવ્યો છો આજ મારા 8:30 વાગે નકર તો આવ્યા જોઈ છો અને કામ પતી ગયું છે. અને પમદી છે ને કઈક હું ઓલા કારખાના વગેરે તો કઈક થયું હતું ભાઈ. શું થયું હતું? હા ભાઈ કઈક કર્યું હતું. છોકરો હતો સારો લાગ્યો રમાડતા હતા. હું ને અમારા કારીગર ચિંતાભાઈ બે રમાડતા હતા એને. એ છોકરો રોવા માંડ્યો ને અમારા સેટ છે ને ગરમ થઈ ગયા. તમે અહીંયા બાળકા છોકરાને હું રમાડવા જાઉં છું. બસ પછી અમે નથી કહ્યું કે અમે અમારા છોકરાને રમાડી હવે
અને આ ભાઈ છે ને એસી માં લઈ જતા હતા બિચારો છે ને મને ગારા મારોડતો હતો તે કઈક અહીંયા ગયો તો ને આપણે મનાવવા છે ને એસી માં લઈ જતા તો સેટ ખારા થઈ ગયા એ કે એની માં શું છે ને આમ ને તેમ ને ભાઈ સેટ છે ને આને બે ને ખીજાતા આ છેલ્લે અહીંયા મારી પાસે આવ્યા ને તે વાત કરતા હતા અને કે આખો દી ગરમ જ રહ્યા કે આવું થાય મમ્મી નહોતો ને આવી કોમેડી થઈ ગઈ આપડે જૂના કારખાને આવી ગયા છીએ અને અહીંયા જો થોડું કામ હતું અહીંયા આવવું પડે કાલે અહીંયા કામ છે એટલે અહીંયા થોડુંક બધાને તૈયારી કરવા આવવું પડે પણ શેઠ હાજર છે થોડાક શરમાઈ ગયા છે એટલે નથી આવતા આપણે કામ પતાવી લઈ ફેમિલી જો આપણે ઘરે આવી ગયા દોસ્તાન ત્યાં કામ હતું ને એને વાટે ગયા હતા કામ હતું કામ પતાવે ને જો ઘરે જાય છે ને કાંઈ એટલે બે કાંઈ ખાસ બ્લોગ ઉઠાવ્યો નથી કાંઈ આખો દિવસ નોર્મલ જ જો છે અને દીપકભાઈ ત્યાં જૂના કારખાના કામે જવાનું છે અને જો આપણે આવી નહેરમાં ગાડી હાઈકે જાય છે રહેતા જ છીએ જગા ત્યાં કઈ ચાલન વાડીએ જવું પ્રોગ્રામ હતો નાનો એવો પ્રોગ્રામ હતો ઘરે જમવાનું છે 8:30 જેવું પીવાય વહેલા આવીશું ફેમિલી ઘરે ઉડી ગયા છીએ આપણે જમવા અને ઘરે આવી ગયા દોસ્તાર હાથે બેઠા હતા આપણે જો કે કઈ વ્યસન નથી કરતા આપણે કોઈ જાતનું વ્યસન નથી તમે વિચારતા ને એવા હાથે આવી રીતના મારે કોઈ જાતનું વ્યસન નથી ને હાથે ભેગા છે એટલે બેઠા હોય વાસી મજાક ને એવું કરતા હોય ઘરે આવી ગયા તો 10:30 થયા છે ટાણે જમી લે જમવાની ઈચ્છા નથી ને જમવાનું તો હમણાં હું કઈ એક માણસને આરામ કરી દીધું સમજે જિંદગીમાં જીવવાનું આપણે જો કઈ જમવા બે ગયા છે 11 વાગ્યા છે રાતના 11 વાગ્યા જમવા બેઠા છે શાક સેવડા ગાંઠિયા શાક ને ભાખરી છે ને આ ઊંધિયું ચાપડી આપણે આવ્યું છે છાશ ની તો જોઈએ જ જમી લઈ અને આવું છે અને કેવો બ્લોગ લાગે લાઈક શેર કરી દેજો